ગઢડા ગોપીનાથજી દેવ મંદિર પૂર્વ પેનલના સંતો પાર્ષદો અને હરિભગતો દ્વારા ગઢડા પટેલ સમાજની વાડી માતા 25 જાન્યુઆરી 2026 ના શાક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં હાજરોની સંખ્યામાં દેશ વિદેશથી સંતો મહતો પરષદો હરિભગતો પધારશે ને શાક ઉત્સવના મહાપ્રસાદ લેશે। રિપોર્ટર જયદેવ વી મંડેર। આશ્રમની અંદર પ્રથમ વખત પૂજ્ય કોઠારી સ્વામીની કથા હતી। અત્યાર સુધીમાં લગભગ કોઈ ભક્તો જે મહારાજ 10 મહિના સુધી જે ગોપાળ યોગીના આશ્રમમાં રહ્યા ત્યાં કોઈ ગયા નથી, કારણ કે ત્યાં જય સ્વામિનારાયણ। આવતીકાલે તારીખ 26 જાન્યુઆરી ભગવાન સ્વામિનારાયણે લોયામાં જે શાકોત્સવ કર્યો હતો એના પ્રતીક રૂપે વર્ષો વર્ષ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી 1008 હજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી જેમની આજ્ઞાથી અને પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય 108 નાનાલાલજી મહારાજ શ્રી, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, સંતો અને ધર્મકુળ આશ્રિત હરિભક્તો દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન થાય છે। ગામડે ગામડે શાકોત્સવ કરી દ્વારકાની પદયાત્રા, વડતાલની અંદર વસંત પંચમીનો યાને કે શિક્ષાપત્રીનો ગઈકાલે ઉત્સવ કર્યો અને 26 તારીખે ગઢડામાં મહાશાકોત્સવનું ભવ્ય આયોજન થયું છે, જેમાં પરમ પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ધર્મકુળ પધારશે, દેશો દેશથી સંતો પધારશે, હરિભક્તો પધારશે અને પટેલ સમાજની વાડીમાં ખૂબ સારું આયોજન કરો। કાલે શાક ઉત્સવમાં કેટલું પબ્લિક હશે અને કેટલું આયોજન છે ગુરુ? અંદાજે 8-9 હજાર હરિભક્તોનો દિવ્ય શાકોત્સવ થશે। અત્યારે અહીંયા બધી મીઠાઈ સાથે શાકોત્સવની તૈયારીઓ થઈ રહી છે। અમારે પાર્ષદો શરદ ભગત, કીર્તિ ભગત, અન્ય પાર્ષદો આ બધા તૈયારીમાં જોડાઈ ગયા છે। તો આપણે બધા સાથે મળી આવતીકાલે પટેલ સમાજની વાડી ગઢડા ભવ્યાતિ ભવ્ય શાકોત્સવ છે એનો લાભ લઈએ। જય સ્વામિનારાયણ। આજ રોજ શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે જગપુરમાં મહાશાકોત્સવ કરવામાં આવ્યો છે। જે ગામડે ગામડે શાકોત્સવ યાત્રા નીકળી હતી, જેમાં બધા જ ગામોમાં ભગવાન સ્વામિનારાયણના 350 ગામો છે, એ ગામોમાં શાકોત્સવ બધે પૂરા કરીને આજે મહાશાકોત્સવ ગઢડામાં કરવામાં આવ્યો છે। જે આજની તિથિ પ્રમાણે લોયામાં ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા આજના દિવસે શાકોત્સવ કર્યો હતો। એ નિમિત્તે આજે મારા ધર્મગુરુ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી હજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞા અને એની ઉપસ્થિતિમાં આ શાકોત્સવ કરવામાં આવ્યો છે। આજ રોજ ગુરુ કેટલું આયોજન હશે પ્રસાદી લેવા માટે? અંદાજિત 5000 થી 7000 હરિભક્તોનું જમણવાર શાકોત્સવ માટે બનાવ્યું છે। બધા જ હરિભક્તો આવતા જાય છે, સભા ચાલુ છે, બધા પ્રસાદી લેશે અને લાલજી મહારાજના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવશે।